મછલીવડ ગયેલી, મને ખૂબ આનંદ થઈ કે તાને મેં કીધું હતું કે હું દરેક જગ્યાએ દાખલો આપીશ કે એક પણ આંતરજ્ઞાતીય એક ઉદાહરણ નહીં, એક પણ છૂટાછેડાનું ઉદાહરણ નહીં અને એક આત્મહત્યાનું ઉદાહરણ નહીં. આવું એક સુંદર આપણું ગામ મછલીવાડ. તો હું અહીંયા બહેનો છે એને વિનંતી કરું કે આપ જે પરિવારમાં જાઓ છો, કારણ કે બહુ સપનાઓ સાથે દીકરીને ઘરમાં લાવતા હોય છે, આપને શિક્ષણ આપે છે, આપ ભણવા બહાર મોકલે છે, પણ જ્યારે આપ વહુ તરીકે જાઓ, મેં ત્યાં એક દાખલો દીધો હતો ને મને એટલે દેવું છે કારણ કે ધીરે ધીરે આપણે કેવું છે હવે એક ઓલામાં આવીને આપણે હવે પેલા પગે લાગવાને છેડો કાઢવાનો, મને નથી ખબર આપના ગામમાં રિવાજ છે કે કેમ, પણ છેડો કાઢીને પગે લાગવાનો એક રિવાજ હતો, હવે આપણે કાઢી નાખ્યો છે. ખાલી એટલું કે ભાઈ જય માતાજી કરો ને, બહુ જય માતાજી કરો. ધીરે ધીરે શું થયું એ કેમ હતો હું વ્યવહાર હું આપને સમજાવવા માંગુ. અહીંયા વડીલો છે કે ઘરથી વહુ જ્યારે બહાર જાય ત્યારે છેડો કાઢીને પગે લાગીને જાય, સાસુમાને હાજરી પુરાવીને જાય કે હું જાઉં છું, પાછા આવે ત્યારે છેડો કાઢીને પગે લાગીને હાજરી પુરાવે કે હું આવી ગઈ છું. આ એક પ્રથા હતી આપણને જોડવા માટેની, હવે આ છૂટી ગયું છે. જય માતાજી કરવાનો રિવાજ આવ્યો, ધીરે ધીરે વહુ ક્યાં જાય છે સાસુમાને ખબર નથી હોતી, સાંજે ક્યારે આવે છે ખબર નથી હોતી. હું જરા પણ બંધનની હું નથી કહેતી, હું એવા પેઢીની દીકરી છું કે હું દરેક પ્રકારના સમય સાથે ચાલવામાં માનું છું, પણ જે આપણી ફરજ છે, મર્યાદા છે, એ જાળવવાની છે. અને મેં ફરી એક બીજો દાખલો કહું કે સૂતી વખતે